આહા 7.2 દાખલા નંબર 7 તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો જો એ બી વર્તુળનો વ્યાસ છે શું છે વર્તુળનો વ્યાસ આને વર્તુળ કહેવાય ઓકે ચાલો આ વર્તુળનો વ્યાસ છે એ બી શું છે વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર તમને આપી દીધું છે 2,-3 ઓહો ચલો અને બી બિંદુ આપી દીધું છે 1,4 એ બિંદુના યામ શોધવાના છે આને કહી દઉં x1 y1 આપણે શોધવાનું છે આ તમને મધ્ય બિંદુ આપી દીધું છે મસ્ત મસ્ત મધ્ય બિંદુ જે છે આપી દીધું છે તો આપણે એક સૂત્ર લગાડશું મધ્ય બિંદુના યામ બરાબર x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2 ઓકે આ મધ્ય બિંદુના યામ તો તમને આપી દીધા છે મધ્ય બિંદુ આ રહ્યું ઓકે શું છે તો કે 2, -3 બરાબર x1 શું છે તો કે x1 આપણે શોધવાનું છે ઓકે કોઈ વાંધો નથી x2 શું છે તો કે આ રહ્યું x2 આને કહેવાય x2 y2 x2 શું છે તો કે 1 છે છેદમાં 2 y1 શું છે તો કે y1 શોધવાનું છે y1 શોધવાનું છે તો આ y1 એઝ ઇટ ઇઝ y2 શું છે તો કે આ રહ્યું y2 છે 4 y2 કેટલું છે 4 ના છેદમાં હવે આના બરાબર આ કરી નાખો જેથી તમને x1 મળી જશે અને આના બરાબર આ કરી નાખો જેથી તમને y1 મળી જશે આના બરાબર આ કરશો એટલે x1 મળશે અને આના બરાબર આ કરશો એટલે y1 મળશે ચાલો અહીંયા શું છે 2 બરાબર અહીંયા શું છે x1 + 1 ના છેદમાં 2 કોમા પહેલાનું સરખાવી લીધું છે ઓકે 2 દુ કેટલા થશે 4 જો આનો ગુણાકાર આની સાથે થયો અહીંયા છે x1 + 1 આ +1 આ બાજુ આવશે તો -1 થઈ જશે 4 માંથી 1 જાય કેટલા આવે 3 આવશે x1 મળી ગયા 3 x1 શું મળી ગયા 3 હવે આના બરાબર આ કરો શું છે -3 બરાબર y1 + 4 ના છેદમાં 2 2 નો ગુણાકાર 3 સાથે 2 તેરી 6 y1 + 4 આ +4 આ સાઈડ આવશે તો -4 થઈ જશે ઓકે ઓછે વત્તા 6 ને 4 10 થઈ જાય મોટી સંખ્યાની નિશાની ફરીવાર વત્તા હું કામ કર્યું તો કે ઓછે વત્તા થાય એટલે 6 ને 4 10 કર્યા પછી મોટી સંખ્યાની નિશાની લીધી શું આવ્યું y1 શું આવ્યું -10 એટલે આ બિંદુના યામ હશે x1 આપણને શું મળ્યું 3 y1 આપણને શું મળ્યું -10 ઓકે તો સિમ્પલ છે મધ્ય બિંદુના યામનું સૂત્ર લગાડી અને તમને સીધો જવાબ મળી જશે ઓકે બહુ જ સિમ્પલ છે જો આ વર્તુળનો વ્યાસ છે એની વચ્ચેનું કેન્દ્ર છે આ બિંદુ આપી દીધું આ બિંદુ મેળવવાનું છે મધ્ય બિંદુના યામ આપેલા છે એ મધ્ય બિંદુ વાળું સૂત્ર લગાડશું કયું છે તો કે x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2 ઓકે કિંમત મૂકશો એટલે જવાબ આવી જશે મળે છે નેક્સ્ટ લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત